ભાદરવા સુદ નોમ દસમ 11ના નેજા ઉત્સવ મહોત્સવમાં ભોજનશાળાની અંદર આજની સેવા આપનાર સેવક પરિવાર ગામ ફૂલજર, કાળાસર, વીંછિયા, છાસિયા, ગોખલાણા, રેવાણિયા, કોટડા, કંધેવાડિયા, સરવા, સોમપીપળિયા, ગઢડિયા, ઓરી, ઢેઢુકી, મધવા, નવાગામ, અમરાપુર, બંધાડી, કમળાપુર, જસદણ, ધારઈ, શીતળિયા, ઢોકળવા, આંકડિયા, નાના માત્રા, મોઢુકા, આટકોટ, જસાપર, વડલી, દહીંસરા, અજમેર, ઢોરાપીપળિયા, ગુંદાળા, આટલા સેવક પરિવારની ભોજનશાળાની અંદર 24 કલાકની નહીં પણ દસમ, 11, 2 દિવસ અને 2 રાતની સેવા આપનાર સેવક પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે બાપાના નેજા ઉત્સવમાં બીજા દિવસે સવા ભગતની જગ્યા રામદેપીર મંદિર, પીપળીધામ અમારી અને આપની જે ભાવના એ મુજબ 9 દિવસ બાપાનું પાઠ પૂજન, દરેક સ્થાન ઉપર ધૂપ, ધજા, શ્રીફળ, સાંજની ભજન સરવાણી, નોમની રાતની ભજન સરવાણી, નોમના દિવસે સાંજે 108 દીવાની આરતી સવારામ બાપાના પરિવારે મળી બાપાની આરતી ઉતારી. આજે દસમ સાંજે ભૈરવનાથના નિવેદ કર્યા, બાપાને 56 ભોગ ધરાવ્યા, એનો પ્રસાદ લીધો, ખૂબ ધન્યતા અનુભવી. સાંજે ખૂબ સંતવાણી સરસ કરી. આજે દસમની રાત્રિએ સવારામ બાપાની છત્રછાયામાં, રામાધણીની છત્રછાયામાં, ગુરુ મહારાજની છત્રછાયામાં આપણે સૌ આવો રૂડો પ્રસંગ ઉત્સવ ઉજવવા માટે જ્યારે મળ્યા છીએ ત્યારે સૌ પ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણે અને અમારા યોગ પુરુષ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપાના ચરણે કોટી કોટી અમારો પરિવાર અને આપ સેવક પરિવાર બધા મળી પ્રણામ કરીએ. અમારા ઈષ્ટદેવ અલગ ધણી બાબા રામદેવજી મહારાજના ચરણે આપ સૌ મળી કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી એમની યાદી બનાવીએ. અહીંયા ઉપસ્થિત જે કંઈ સાધુ સંતો એમના શ્રીચરણે હું વંદન કરું છું. સાજંદા કલાકારને દિલથી આવકાર છું. વિશેષ કરી જૂનાગઢથી રામદાસજી મહારાજ, એમને વિવેકભરી તાલીથી વધાવીએ. ભાઈ શ્રી બિરજુ બારોટને વધાવીએ. અન્ય જે કલાકાર એમને હૃદયથી આવકારી, સાજંદા કલાકારને આવકારી બાપાના પરિસરમાં, બાપાની છત્રછાયામાં આવડો મોટો માનવ મહેરામણ આ જગ્યા
20 વીઘા જગ્યા છે, પૂરેપૂરી ભરેલી છે. આપ સૌ આ ઉત્સવમાં આપના ભાવથી, પ્રેમથી, ધર્મ ભાવના લઈ, ગુરુ ભાવના લઈ, દર્શન ભાવના લઈ, પ્રસાદની ભાવના લઈ, સત્સંગ ભજનની ભાવના લઈ, જ્યાં જ્યાંથી આપ પધાર્યા હોય, સવારામ બાપાની જગ્યામાં આપનું હું હૃદયથી ખૂબ ખૂબ આવકારી, સ્વાગત કરી, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. જય સિયારામ. આવા રૂડા અવસરે આપણે એ પ્રસંગમાં ધીરે 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 આડી અવડી ચિત્તવૃત્તિનો નિરોધ કરી મહાપુરુષોના શબ્દોમાં, સત્સંગ ભજનમાં એકાકાર કરી એમનો જે કોઈ મહિમા આપણા ભાગ્યમાં હોય, જે મળે તે એને પ્રેમથી જીવનમાં કાયમી યાદી બનાવીએ. આ સૃષ્ટિમાં પરમાત્મા પ્રેરિત કીર્તનની રચેલી આ સૃષ્ટિમાં માયા બ્રહ્મની રચનામાં આપ જેવા પ્રેમી, જિજ્ઞાસુ, આસક, આતુર, ચાતક વૃત્તિવાળા આવા હંસ પુરુષોની વચ્ચે અવતારી પુરુષો અને પરમાત્મા પ્રેરિત, પરમાત્મા સ્વરૂપી મહાન વિભૂતિઓ આ સૃષ્ટિ ઉપર યુગોથી જીવોને બંધનમાંથી છોડાવવા, ત્રિવિધિ તાપમાંથી શાંતિ આપવા અને અવતારી પુરુષો ધર્મની રક્ષા માટે અને સાધુ સંતોની રક્ષા માટે વચન અનુસાર યુગોથી આવા પુરુષો આ સૃષ્ટિમાં આવ્યા છે. જે દેશ જૂનામાં જૂનો ધર્મ પ્રધાન દેશ છે, જે ભારત દેશ, જે એવી ગૌરવવંતી સંસ્કૃતિને ધારણ કરનારો દેશ છે, જે દેશ વિશાળતા, વિપુલતા, અનેક ધર્મ, મત, સંપ્રદાય પોતપોતાની ભાવના મુજબ આ ભારત માતાની ધરતી ઉપર પરંપરાને ચલાવી રહ્યા છે. આવો જે દેશ ઋષિ મુનિ, ધ્યાની, યોગી, આત્મદર્શી, તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ, સાધુ, સંતો, પીર, ફકીર, ઓલિયા, ભગત, ભેખ જ્યાં જ્યાં આપને જે પ્રકારની જરૂર પડે તેવા પુરુષો આ દુનિયામાં જીવને શાંતિ, સુખ અને આનંદ આપવા માટે અનેક ધારાઓને પ્રકાશિત કરી એવી અમરવેલી અખૂટ ધારામાં આજ યુગોથી આ ભારત ભૂમિની ઉપર વહી રહી છે. જે દેશ આ દેશમાં અવતાર થવો એ પણ એક બળભાગ છે. જીવનને આધારની જરૂર છે,
આ દેશે આધ્યાત્મિક ક્ષેત્રમાં મહાન વિભૂતિઓથી લઈ દાતારો, સુરવીરો અને સત્યો એનો અમર વારસો ધરાવનારો દેશ છે. કેવલ આધ્યાત્મિક નહીં, સામાજિક જગતમાં પણ દાતારો, સુરવીઓ અને સત્યોએ ખૂબ આ દેશને આપ્યું છે. મહાપુરુષોએ પોતપોતાની શક્તિ મુજબ, અનુભવ મુજબ, રીત મુજબ, પરંપરા મુજબ અથવા ગુરુની પરંપરા મુજબ અથવા ગુરુના વચન અનુસાર એવા એવા નાના મોટા સ્થાનો બનાવી અનેક આત્માઓને આજે શાંતિ આપી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે. એની અંદર આ ધરતી ઉપર જ્યારે 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 અનેક આત્માઓએ પોકાર કર્યા છે ત્યારે પરમાત્માને આ સૃષ્ટિ પર આવવું પડ્યું છે. દેહ ધારીને આવ્યા છે, માનવ સહજ ચેષ્ટા ધારણ કરીને આવ્યા છે અને આ અવનીમાં રહી એવા એવા અસાધારણ કામો કર્યા છે કે આ જગત આજે પણ એમને વંદન કરે છે. આ સૃષ્ટિમાં એવા એવા જ્યારે સંજોગ બને છે, સંજોગને લઈ આમ જોવો તો એમની પ્રેરણાથી જ સંજોગ બનતા હોય છે. છતાંય સામે ભક્તની ભાવના, ભક્તનો પ્રેમ, ભક્તનું ભજન, ભક્તની સેવા એ મુખ્ય આધાર છે. એ આધાર લઈ અયોધ્યામાં પણ આવ્યા, મથુરામાં પણ આવ્યા અને વધારે સારું લાગ્યું એમને ગુજરાતમાં તો દ્વારકામાં પણ આવ્યા. એ જ દ્વારકાના દેવળે દર પૂનમ અજમર રાજા ભક્તિ કરે, દર પૂનમ દ્વારકા જાય. દર પૂનમ પોતે દ્વારકા જાતા હતા. શા માટે? આ જગતમાં વાંઝિયા મેણું બહુ દુઃખદાયી છે અને એમાં રાજા માટે તો અતિશય દુઃખદાયી છે. અને એ દુઃખની અંદર પોતે બાબા બાળીનાથને પૂછે છે, બાબા આનું મારે શું કરું? કે અજમલ, કાશી વિશ્વનાથ મહારાજના ચરણે તું જા. અજમલ રાજા રસાલો લઈ કાશી વિશ્વનાથ જાય છે. રાત્રે મંદિરના પટાંગણમાં તંબુ નાખી પોતે આરામ કરે છે. કાશી વિશ્વનાથ મહારાજ સપનામાં આવીને કીધું, હું તો અજમલ અખંડાનંદ છું, તારે સંતાન જોઈ તો દ્વારકાધીશના ચરણે જા. એ ઘોડેશ્વર રસાલો લઈ દર પૂનમ આસની અંદર બળદેવદાસ બાપા લખે છે કે ધીરે ધીરે આસને વિશ્વાસ ખૂટી ગયો કે પરમાત્મા આટલા વર્ષથી હું આટા ફેરા કરું છું પણ કંઈ મને જવાબ દેતા નથી, મને કોઈ સંકેત આપતા નથી. ખીજ આવી માતા મિનળદીએ લાડવા બનાવી દીધેલા હતા. એ લાડવો હાથમાં લઈને ભગવાન દ્વારકાધીશને ઘા કરીને મારે છે. પૂજારી આડો હાથ કર્યો. રાજાને વિશેષ તો શું કહીએ કે, પણ રાજન, આ તો દ્વારકાધીશના દર્શન કરવા માટે આ મૂર્તિ મંદિરમાં બેસાડી છે. ભગવાન તો બેટની અંદર આજે બિરાજે છે, દરિયામાં છે. આ પ્રેમ દળબડ દોડ દઈને જ્યારે દરિયાની અંદર પોતે નિર્ભય થઈ, કેટલું અંદર પોતાને દુઃખ છે કે જે પોતે પૂજારીના શબ્દો માની અને દોટ મારીને દરિયાની અંદર ડૂબકી દીધી. તો હિંડોળા ઉપર રુક્ષ્મણીજી અને દ્વારકાધીશ હતા, માથે પાટો બાંધ્યો હતો, લોહી દેખાતું હતું. અજમલ રાજા પૂછે, પ્રભુ આપને શું થયું છે? કે હોય કોઈ ભક્ત છે ને ખીજાય તો ક્યારેક ક્યારેક એવું બને છે. ત્યાં હું મૂર્તિમાં જ હતો પણ પૂજારીએ કીધું કે બેટમાં છું એટલે મારે અહીંયા આવવું પડ્યું. ત્યાં જ્યારે લાડવો મળ્યો ત્યારે હું ત્યાં જ હતો. હવે એક કામ કર્યું, તું મારા લલાટમાં હાથ ફેરવ્યો એટલે મટી જાય છે. અજમલ રાજા હાથ અડાડે છે, તરત પાટો છેડો. એમને એમ રેડી પોતે બરાબર હતા અને પોતાને નવીન લાગ્યું. દ્વારકાધીશ પૂછે, અજમલ શું આવ્યો છું? બોલો. જાણનારાય પૂછે છે, કારણ કે આ લોકમાં શબ્દનો વ્યવહાર છે, શબ્દનો વ્યવહાર છે.
સૃષ્ટિના મુખ્ય બે આધાર જ છે, વાચ અને કાચ શબ્દનો વ્યવહાર છે કે પ્રભુ આપ તો જાણો છો કે વાંઝિયા મેણું બહુ દુઃખદાયી છે, હું આપના આશરે પુત્ર માટે આવ્યો છું. એમ જા વડા વિરમ દેજી થશે. હવે તમે વિચાર કરો, એક જ વચન આપી દીધું, વડા વિરમ દેજી થશે. તરત જ રાજાની તીવ્ર બુદ્ધિએ વિચાર કર્યો, પ્રભુ છોટા કોણ? કે જા વિરમ દેજી, સવા મહિનાના થશે એટલે આવીને પારણામાં પહોંચીશ, મારું નામ રામદેવ રાખે. જો પોતે અકળિત માયા કેવી રીતે કરે છે. વડા વિરમ દેજી થશે કહી દીધું તો વાંઝિયા મેણું તો ટરી ગયું. છતાં પ્રભુ પોતે વચને બંધાણા. આ ભક્ત કોણ? દશરથ રાજા અને કૌશલ્યા. આ ભક્ત કોણ? નંદ અને જશોદા. આ ભક્ત કોણ? અજમલ અને મીનળ દેવી. આ કેવી મહાન ગાથા છે. અને એ જ આમ તો જૂના ભજનમાં એવો સંદેશ છે કે ભાદરવાની આજ માઝમ રાત્રે 12 વાગ્યાના સમયે બાબા રામદેવજી મહારાજ પોકરણગઢમાં આવ્યા છે. પણ કોઈને ખ્યાલ નહોતો. કંકુના પગલાની નિશાની આવ્યા, પણ ખબર પડી સવારે માતા મીનળદી જ્યારે ચૂલા પર દેગ મૂકવા ગયા રાજભોગ ધરાવવા માટે, દેગ મૂકીને પોતે બીજા કામમાં પરવર્યા. અને એ સમયે દેગ ઉભરી અને દાસીએ અવાજ કર્યો ને પારણામાં વિરમદેવજીએ સહેજ ચૂંટકી ભરી રામદેવજી મહારાજ રડવા માંડ્યા. ને મીનળદે દોડ્યા, જોયું કે એક જ બાળકમાં 2 બાળક ક્યાંથી. નીચે ધરતી પર જોયું, કંકુના પગલાં. પોતાને કૌતક લાગ્યું, બીક લાગી. પરમાત્મા દુનિયામાં આવે છે ત્યારે એવો એમને યોગ માયા હોય છે કે સમજતા છતાં, બુદ્ધિ હોવા છતાં એ બધું ભૂલી જવાય છે. આવું અયોધ્યાની અંદર પણ બન્યું હતું, કૃષ્ણ અવતારમાં બન્યું હતું. મૂળ સ્વરૂપના દર્શન કરાયા છતાંય એ પુત્રની મોહ માયા એમને લગાડી દે છે. અને એ સમયે માદળિયા અને માથે નજર ઉતારવાનો રિવાજ હતો. કૃષ્ણ અવતારમાંય હતો, એટલે જ જશોદા બીતા હતા શિવજી મહારાજ જ્યારે દર્શન આવ્યા ત્યારે. અને આય પણ પોતાને એવું કૌતક લાગ્યું કે આ શું થયું. જ્યારે દોડી અને અજમલ રાજાને કીધું ત્યારે અજમલ રાજાના હૃદયમાં છુપેલી જે ખાનગી વાત હતી કહી દીધી કે ખુદ દ્વારકાધીશ આપણે અહીંયા પધાર્યા છે. હવે આપણે બીજો કંઈ વિચાર કરવાનો નથી. આ વાતને હૃદયમાં છુપાવી અને આ લોકની દ્રષ્ટિએ જે રીતે પ્રેમથી આપણાથી જે થાય એમના સાથે જીવન વિતાવવાનું છે. ધીરે 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 પોતે તરત જ આમ રાજની અટારીમાં રમતા હતા અને ઘોડો ભારી ગયા. તરત એક જાતનું વેન કર્યું કે મારે ઘોડો જોઈ છે. હવે એટલા બાળકને તો તે દિવસે દશરથ રાજાને અહીંયા જ્યારે વિશ્વામિત્ર માગવાયા તે દે એમ કે તારા જે જોઈ માગી લો, પણ આ બાળક તો નાની ઉંમરના છે, નહીં સમજ. વિચાર મનુસ્મૃતિમાં જ રહી જતા છે. તે દે એમ કીધું છે આ તો નાના બાળક છે, તમારે ફોજ જોઈ તો ફોજ લઈ જાઓ, મારી જરૂર તો હું આવું કે નહીં, રામ લક્ષ્મણની જ જરૂર છે. જે અનુભવી પુરુષો છે એ દરજીને ઘોડો બનાવવા માટે કાપડ આપ્યું. દરજીને થોડોક લોભ થયો, કાપડ હાચવી રાખ્યું ને ઘોડાની અંદર વિશેષ કરી રદ્દી જે કપડાના ગાભા હતા એ ભરી અને બનાવી દીધો લીલુડો ઘોડો. ને માથે બાબા બેઠા ને તરત આકાશ માર્ગે પોતે ઉડે છે. તો પણ આશ્ચર્યને કૌતક થાય છે કે આ શું છે. અને દરજીને જેલમાં પૂરે છે કે આને કંઈક તામણ ટુમણ કર્યું છે. જેલમાં બેઠો બેઠો દરજી પ્રાર્થના કરે છે કે બાબા મારી ભૂલ તો થઈ છે, પણ હવે આમાંથી માફ કર, મને છોડ. બાબા ધરતી ઉપર આવે છે ઘોડો લઈ, વાત કરે છે. અજમલ રાજા દરજીને છોડે છે. બાબા શિખામણ આપે છે કે જોજે કોઈ દિવસ ખોટું કરતો નહીં. અને એમાંય આજથી તું તારા જીવનમાં એક સંકલ્પ લે. તો કે બાબા શું સંકલ્પ? કે તારી રીતે નક્કી કર કે આજથી હું બાબા રામદેવજી મહારાજના ઘોડા બનાવીશ, એનો એક પણ પૈસો નહીં લઉં.
ધીરે 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 પોતાને યાદ આવ્યું કે જે 12 ગૌ ચોરસ આ પીપળી છે ને એ 24 છે, 24 ગામ છે, 24 પરચા છે. 12 ગૌ સુધી જેની હાક વાગતી પશુ પંખી માનવ ત્યાં જઈ ન શકે એવી ભેરવાની જે હદ હતી એ હદમાં બાબા બાળીનાથનો ધૂણો હતો. બાબાએ નક્કી કર્યું હવે સાધુ સંતોને ત્રાસમાંથી મુક્ત કરવા છે, જીવોને મુક્ત કરવા છે, તો રસ્તો ગેડી દડો લઈને ખેલવા માટે 8-10 ભેરુબંધને લઈને જાય છે. ગેડી દડે ખેલે છે. નક્કી કરે છે કે ભેરવાની હદમાં જે દડો નાખે એને લેવા જવાનો કંઈ વાંધો નહીં. બાબા રામદેવજી મહારાજે ગેડીથી દડાને ફટકારીને ભેરવાની હદમાં દડો ગયો. બધાએ ભેરુબંધે કીધું તમારે જ લેવા જવું પડશે. બાબા રામદેવજી મહારાજ જાય છે. બરાબર સંધ્યાનો ટાણું હતું. બાબા બાળીનાથજી ગભરાઈ ગયા કે આટલી ઉંમરનું બાળક અને તે સંધ્યાનો સમય ને આ ભેરવાની હદમાં. તો બાબા મારો દડો અહીંયા આવ્યો છે, દડો લેવા આવ્યો છું. અમારે શરત હતી કે જે નાખે લેવા જાય. તો હવે શું રસ્તો થાય? આવતા તો આવી ગયો, ક્યાંય ઝૂંપડીમાં સૂઈ ગયા. બાબા બાળીનાથે પોતાની કંથા ઓઢાડી ભેરવો માનવ ગંધને પરખી ગયો, સીધો ઝૂંપડીમાં જઈ બાળીનાથની ઝૂંપડીમાં. બાબા સૂતેલા છે, પગ એમને એક ઉઘાડો જ રાખ્યો હતો કે ભૈરવને ખબર પડે ને કંથા ખેંચી. અને જે રીતે દુર્યોધને જેમ સાડી ખેંચી હતી એ માને કંથા ખેંચતા ખેંચતા થાકી ગયો ને અંતે બાબા ભાલો લઈ સવાર થઈ ભેરવાની પાછળ જાય છે. અને ભેરવો કહે છે હું તો બાબા બાળીનાથનો શિષ્ય છું. પછી એને ભોંમાં ભંડારી અને આડી શિલા દઈ દે છે. અને 11ના દિવસે મેળો પૂરો થાય પછી જે પ્રસાદ આવે એ તને ચડશે ને 10મનો પ્રસાદ મારા દ્વાર ઉપર ચડશે. પછી આગળ પોતે અનેક લીલા અનેક પરચા છે. સવાર સુધી વાત કરી શકીએ, 2 દિવસ 5 દિવસ. મહાપુરુષોનો મહિમા જેટલો ગાય છે એટલો ઓછો છે. પણ મને જે ગમે છે કે હરજી બાઠીને જ્યારે મળ્યા, મને જે પ્રસંગ ગમે છે, ગમે એટલી વાર વાત કરતો મને એટલો આનંદ આવે છે કે જ્યારે 350 વર્ષ પછી મળ્યા છે એમ બધા કહે છે. જે હોય તે મહાપુરુષોની તો બધી અકળિત માયા છે. એમાં તો આજે લગભગ કોઈની ચાંચ ખૂચે એવું નથી. કારણ કે સંખ્યા માનવ સમાજ ઉંમરથી જન્મથી ગણે છે. અમારા ધર્મમાં એવી રીતે નથી. અનેક વાર અનેક સિદ્ધ પુરુષો મહાપુરુષો અનેક વાર આ સૃષ્ટિમાં આવ્યા છે. એ જ નામથી આવ્યા છે ને અનેકને મળ્યા છે. પહેલાંય મળ્યા હતા ને આજે છેલ્લે સવારામ બાપાને પણ મળ્યા છે. હવે કોઈ ગણિત કરે કે રામદેવજી મહારાજ તો 700 વર્ષ થઈ જાય, સવારામ બાપાને 50 વર્ષ થયા, કેવી રીતે મળ્યા હોય? એવી રીતે આંકડા બંધ બેવ એવું નથી. એ તો અનંત બ્રહ્માંડનો નાથ છે. ક્યારે ક્યાં પ્રગટ થાય કાંઈ નક્કી નહીં. જેવો ભક્તનો ભાવ, જેવો સંજોગ. સાધુ રૂપ ધરી ઘોડો લઈ વૈશાખ મહિનાના ધોમ તાપની અંદર સરોવરના વચ્ચેથી અરજી પાઠી 16 વર્ષની ઉંમરે લાવરા બકરાના બચ્ચા ચરાવવા માટે જ્યાં અહીંયા વિચરણ કરે છે ત્યાં સાધુ રૂપ લઈ અને બાબા આવે છે. બાબા પૂછે છે કે તારું નામ શું છે છોકરા? કે હરજી. દૂધ પીવું છે. કે બાબા આ તો કાનકુંવારી બકરીઓ લાવરા બચ્ચા છે, આને દૂધ ના આવે. એમ લે આ ખપ્પર આ બકરીને દો તું. કે બાબા આમાં દૂધ ના આવે. હરજી સમજી ગયો કે સાધુ માનશે નહીં એટલે પોતે દેખાડ્યું. ખપ્પર લઈને જ્યાં બેઠો દોવા તો દૂધની ધાર ચાલુ થઈ, ખપ્પર પૂરું ભરી ગયું. આમ નામ આશ્ચર્યજનક થઈ ગયો કે આ કોણ છે? બાબાના હાથમાં ખપ્પર આપ્યું. બાબાએ પીધું. પીધા પછી હરજી પાણી જોઈ છે. આ સરોવરમાંથી પાણી ભર્યા. કે બાબા આ સરોવર તો વૈશાખ મહિનો તાપ, હું વચ્ચોવચ્ચથી આવ્યો છું, હાવ ખાલી પડ્યું. તું જાતો ખરો. થોડોક ભરોસો તો આવ્યો.
જ્યારે તળાવ ઉપર જે છલ્લો છલ તળાવ ભરેલું ખપ્પર ભરીને લાવીને બાબાને પાયું. બાબાએ ખપ્પર ધોઈને હરજીને થોડુંક પાયું અને લાગી. ખૂબ બાબાએ કીધું એમને કે હરજી તું એક કામ કર, લગ્ન કરી લે. કે બાબા લગ્ન તો નથી કરવા હવે, હવે તો મારે જ્યાંથી આવ્યો સ્વર્ગની સગાઈ કરી દો, બાકી લગ્નમાં તો બહુ તકલીફ છે. ઘણું બધું કીધું, અગવડ પડી, મારે કપડાં જોઈ, આ જોઈ, પૈસા જોઈ. બાબાએ કીધું બધું આપીશ, તોય નથી લગ્ન કરવા. એક અક્ષય જોડી આપી, લે હરજી આ જોડી, આને કોઈ દી ખોલતો નહીં, અંદર હાથ નાખજે, દરરોજ 1 સોનામર મળશે. તો એમને એમ નહોતું કીધું કે તું મારા ગુણગાન ગાજે. એને હરજીએ ગાંઠ વેરી 365 ગામ, દરરોજ 1 ગામ ફરવાનું, નજરે જોયેલા પરચાને રાગમાં ગાવાના, અને આખું ગામ ભેરું થાય ને એ ગામમાં બાબાના ઘોડાની સ્થાપના કરવીને હાથમાં ધૂપેલી અને એક ધજા. 365 ગામમાં બાબાના મંદિર બાંધ્યા. બોલો કેટલો વ્યાપ ચર્ચાનો બની ગયો, સુવાસ બની ગઈ. જોધપુર નરેશે તો જેલમાં પૂરી દીધા. દીવાને કીધું કે આ જ્યાં જ અહીંયા માણસો ઉમટે છે, હરજી ભાટી એક ઘોડો છે, કપડાનો ઘોડો છે, ધૂપેલિયું છે, અને એવા પરચાની પીરની વાત કરે છે. આટલો બધો સમાજ રાજા બાજુ પણ આકર્ષાતો નથી કે જેલમાં પૂરી દો. જેલમાં પૂરીને કીધું કે આ તારા ઘોડાને ઘાસ ખાય અને લોઢાનો પાવરો જો આ ઘોડો ખાય તો તને છોડવાનો છે, નથી છોડવાનો. હરજી ભાટી આરાધ કરે છે. ખરીનો ખેલ આવ્યો છે આજ. હિરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ગાય, ફૂટે તો ફટકિયા કહેવાય. અને એ 12 ભારા ઘાસ, કડબ અને લોઢાનો પાવરો આપ્યો. અને ઘોડા, આ જેમ અનેક ઘોડા ભેળા થઈ, એ કડબ પણ ખાધી અને લોઢાનો પાવરો પણ ખાધો. ને એક જ પગ, જમણા પગનો ઘોડાએ જ્યાં નીચે જમીન ઉપર ફટકાર્યો તો 3 કાંગરા પાડી દીધા ગઢના. ગઢમાં હાહાકાર થવા માંડ્યો. દાસીઓ રાજા દોડવા માંડ્યા કે આ શું થયું છે. રાજા પગમાં પડે છે. ને આજ પણ એ જગ્યાએ પોલીસ સ્ટેશન છે દિલ્હીમાં, એ જગ્યાએ બાબાની સ્થાપના હરજી ભાટીએ કરેલી છે. બોલો, જેનું ભજન પણ સંતવાણી બધા ગાય છે. એ જ બાબા અનેક પરચા પૂરી, અનેક પરચા. એમાં જાંબોજી એમના માસીના દીકરા હતા. પીરની આટલી પીરાઈને સુવાસ જોઈને બહુ ઈર્ખા થતી હતી, એટલે પોતે એક સરોવર બનાવ્યું. ગામમાં સરોવર બનાવી ઘોડે ચડીને બાબા રામદેવજીને આમંત્રણ આપ્યું કે મારવાડ પ્રાંતમાં ઢોલના ઢમકે પાણી નથી, બાબા મેં સરોવર બનાવ્યું છું, આખું સરોવર મીઠું છલોછલ પાણીથી ભર્યું છે, હાલો જોવા. અહંકાર સમજી ગયા બાબા રામદેવજી. ઘોડે સવાર થઈને જ્યાં 2 ભાઈ તલાવની પાયર ઉપર ઊભા છે, પ્રધાનને કહે છે કે જારી ભરીને પાણી લાવો. જારી ભરીને જ્યાં પાણી લાવ્યા, બાબાએ જ્યાં ચાખ્યું તો ખારું દૂધવાળ પાણી હતું. કે જાંબો આ પાણી તો ખારું છે. બધાએ પીધું. પોતે નીચું મસ્તક થઈ ગયું, કંઈ કહી હેકા નહીં. અને ઘોડે ચડી અને રામા સરોવર બનાવ્યું. આવી રણુજામાં રામા સરોવર બનાવી, પાણી આવ્યું. અને સમાચાર જાંબુજીને મોકલ્યા કે રામા સરોવર તૈયાર થઈ ગયું છે, મીઠું પાણી આવ્યું છે, જોવા આવો. જાંબુજી આવે છે. 2 ભાઈ સરોવરના કિનારે પૂરું છલોછલ રામા સરોવર ભરેલું છે. પણ સહેજ અંદરથી એવો ઊણો અવાજ નીકળ્યો કે આ તો મારવાડ પ્રાંત છે. ઉનાળામાં વૈશાખ મહિનો આવશે, આ પાણી ધરતીમાં સમાઈ જાય છે, આમાં રહેશે નહીં. પાર ઉપરથી ઉતરતા જ ભાલાને ઊંધો કરી સીધો ધરતી ઉપર માર્યો ને પરચા વાયુ બનાવી કે આમાં કોઈ દી નહીં ખૂટે. કોઈ દી આ પાણી ખૂટશે ને કદાચ કોઈ પીશે તો કોડિયાના પણ કોટ મટી જાય છે. આવી રીતે અનેક લીલા કરી. એક લીલા એમની અકળિત એવી માયા છે કે હરબુજી એ પણ માસીના દીકરા, જાંબોજી પણ એ પણ માસીના દીકરા, હરજી ભાટી શિષ્ય.
એટલો બધો પ્રેમ જેની વાત નહીં બે ભાઈને. પોતાને એમ થતું કે આ દુનિયામાં આવ્યા પછી શરીર ધારીને તો ક્યાં કોઈ કાયમ રહી શકે છે. પણ આવું પૂછાય? આજ પણ બને. આજ પણ એવા મહાપુરુષો છે, એવા પ્રેમી શિષ્યો છે, આજ પણ સમજતા હોય છતાં સામે બેઠા હોય તો ન પૂછી શકાય. આવી જે વાતો છે કોને કેવી? પણ હૃદયનો પ્રેમને છુપાવવો કેવી રીતે, કોની સામે મૂકવો, કેવી રીતે મૂકવો? છતાં એકવાર હિંમત કરીને હરભુજીએ કીધું, બાબા આ દુનિયા છે એની અંદર આવ્યા એ શરીરધારી લઈને તો કોઈ રહ્યા નથી, અને તમે જાઓ તો મારી એવી ઈચ્છા છે કે મને મળ્યા વિના જાતા નહીં. અરજી આવો કેમ વિચાર આવ્યો? જા, તને વચન આપું છું, તને મળ્યા વિના હું નહીં જઉં. સમય આવ્યો, અજમલ રાજાને સપનું આપ્યું. અજમલ રાજા દોડીને બાબા પાસે આવે. શું બોલે? આવી જે વાતો છે હૃદયને છલની કરી નાખે. આવા પુરુષોના સુજાનતામાં ભેળા રહ્યા હોય, અજાણતામાં નહીં, જેને પોતાને ખબર હતી. આ તો પ્રભુની માયાથી પોતે જીવનમાં એ મનુષ્ય ચેષ્ટા ધારણ કરવી પડે છે. અજમલ રાજા પૂછે છે. અજમલ રાજા પૂછે ત્યારે બાબા કહે છે કે હા અજમલજી, તમે દુઃખ વ્યક્ત ન કરો, પણ તમને ખ્યાલ છે મારો ને તમારો નાતો શું છે? ભક્ત અને ભગવાનનો નાતો છે. વાંઝિયા મેણું ટાળવા માટે ભલે આવ્યો છું, પણ પિતા પુત્રનો નાતો તમે માનતા હોય તો ભલે, પણ પિતા પુત્રનો નાતો નથી. આ તો ભક્ત અને ભગવાનનો નાતો છે, એમાં શોક શોભે નહીં. હા, સમય એવું બતાવે છે. ધીરે ધીરે સમય પસાર થયો, અને જ્યારે એ સમય આવ્યો, રાજની અંદરથી જ્યારે પોતે બહાર સરોવર કિનારે જવા નીકળે છે, ને બધાય નગરજનોને, બધાય ભક્તોને, આપણા કેટલા ભક્તો છે ખબર હે? ગુજરાતના જૂનામાં જૂની 100 વર્ષ જૂની ચોપડીમાં લખેલું 78 વ્યક્તિ આપણા ગુજરાતની બાબાના સંઘમાં હતી. પહેલી વાર બાબાએ જ્યારે પાઠ કર્યો ત્યારે, જેમાં બધા જ છે. રાવણમાલો રૂપાદી છે, જેસલ તોરલ છે, ઢાંગો વરણવી છે, સાલો સુલો છે, દેવાયત પંડિત દેવલદે નાર છે, અનેક પુરુષો છે. હવે એમને જે સંસ્કૃતિ સનાતન ધર્મનો લોપ થવાનો જે સમય હતો, એ સમયે સનાતન ધર્મ નિજાર ધર્મને મજબૂત બનાવવા માટે અજમલ રાજાને નિમિત્ત બનાવી, અને એ પ્રાંતની અંદર એવા સમય આવ્યા છે કે જ્યારે ધર્મને સાચવવો જાળવવો પણ માનવ માટે મુશ્કેલ હતો. એવા સમયમાં જોરશોરથી સનાતન ધર્મની સ્થાપના બાબા રામદેવજી મહારાજે 18 વર્ણને એક કરીને કરી છે. ત્યારે આજે પાઠમાં બાબાનો ફોટો છે. એ ધર્મના આગેવાન છે, ધર્મ રક્ષક છે, ધર્મ રક્ષક છે અને ધર્મ પ્રવર્તક પણ છે. માટે પાઠમાં આજ ફોટો રાખ. પાઠ તો પૃથ્વી થપાણી ત્યારનો શિવ શક્તિનો છે, પણ જ્યારે જ્યારે સમયે આવા અવતારી પુરુષો આવે છે ત્યારે આવા કામ કરી જાય છે. ઢોલ ત્રાસા અબીલ ગુલાલ શ્રીફળ લોકો દર્શને આવે છે. બાબા સમાધિ બાજુ જાય છે અને એટલું કહે છે કે અજમલ, હે તુવરાવંશીઓ, એટલું યાદ રાખજો, ઉપરથી કદાચ બ્રહ્મા આવે ને કેક સમાધિ ખોદ તો ખોદતા નહીં. જાઓ, પેઢીએ પેઢીએ પીર પાકશે. સમાધિની જગ્યાએ જ્યાં સમાધિ ખોદવાની ચાલુ થઈને દોડતા ડાલીબાઈ આવીને કીધું કે બાબા, આ સમાધિ તો મારી છે. તું શું વાત કરે? તને કેવી રીતે ખબર પડી? કે હું નિશાની આપી દઉં કે મેં ધણી તમને ધાર્યા છે ને મને ન ખબર પડે કેવું બને? તમે મારા ધણી છો. તો કે બતાવ શું નિશાની છે? આટી દોરો ને કાંક્ષી જો સમાધિમાંથી નીકળે તો માનજો કે આ ડાલીની સમાધિ છે. ખોઈદું નીકળી
ડાલીબાઈ સમાધિમાં બેસી ગયા તેદી આ નેજો ચડ્યો છે. બીજો દિવસ બાબા રામદેવજી મહારાજ ખાલી રાખે છે ને તુરાવંશીઓને ભક્તોને 24 ફરમાન બતાવે છે કે આ ફરમાનની રેણીમાં રહેજો તો હું તમારી સાથે રહીશ, અને ધૂપ ધજા અને જ્યોત પેટાવજો, અને પાટમાં જ્યોતની અંદર હું અંતરિક્ષમાં હું બધાય ભક્તને દર્શન આપીશ. 24 ફરમાન કીધા પછી 11ના દિવસે, જે દિવસે બાબાનો ખ્યાલ આવ્યો કે જે અવનીમાં જ્યારે એમનો અવતાર થયો એ 11ના દી ખ્યાલ આવ્યો, ને પડદે પણ 11ના દી થયા. હવે જો પેલો ખેલ બાકી રહી ગયો. હરભુજીને વચન આપ્યું હતું, 3.5 દિવસ થયા ને હરભુજીને ખબર પડી કે બાબાએ તો સમાધિ લઈ લીધી છે. સુરવીરતા પગના તળિયે ઉતરી જાય કે આ શું કહેવાય. આખી જિંદગી પીરની સાથે રહ્યા, પીરના પરચા જોયા ને અતિ પ્રેમ હતો, પોતે ઓળખી ગયા હતા અને પોતાને બહુ આઘાત થયો. આ જગત કેસી સાચું કે આ સાચું છે. તરત ઘોડા પર પલાણથી મારતે ઘોડે પોકરણગઢમાં આવે છે. તુરા વંશીઓની સભા બેઠી, શોક મગ્ન સમા બાબા પડદે થયા છે. મારતે ઘોડે જ્યારે રસ્તામાં આવે છે તો બાબાએ સામે ઘોડા સવાર થઈને ઘોડો ખેલવતા ખેલવતા હરભુજીને મળે છે, ને બે આશ્ચર્યજનક થયા. હરભુજી કે આ શું જોવું છું? નીચે ઉતરા, કહુંબા પાણી કર્યા, ખબર અંતર પૂછ્યા. હરભુજી સનાતન ધર્મનો મૂળ મહિમા બતાવવાનો બાબાને કહે છે. બાબા મૂળ મહિમા બતાવે છે, અને પછી બાબા કહે છે કે એક કામ કરને, આ અભય અંચળો, વીર ગેડીઓ અને સોના કટોરો અને અમલ ડાબલી આટલું માતા મીનળદેને આપી દેજે ને, હું ઘોડો ખેલવીને આવું છું. હરભુજી પોકરણગઢમાં જ્યાં દ્રશ્ય જોયું, શોક મગ્ન બધા કે આ શું છે, કોને પૂછે. સીધા જ રંગમહેલમાં જઈ માતા મીનળદેને પૂછ્યું કે માતા આ શું છે બધું? કે બાબા પડદે થયા 3.5 દિવસ થયા. કે હજી હાલ હું 5 મિનિટ પહેલાં મળ્યો છું, ઘોડો ખેલવતા મને મળ્યા છે, અમે બેઠા છીએ, કહુંબા પાણી કહુંબાની મનવાર અમે કરી છે, અને મને આ વસ્તુ પણ આપી છે જે સમાધિમાં મૂકી હતી. એ વસ્તુ વીર ગેડીઓ, અભય અંચડો અને રતન કટોરો ને અમલ ડાબલી, આ મને 4 વસ્તુ આપી છે. સંશય થયો તુવરા વંશીઓને, સમાધિ ખોલી અને અવાજ થયો, પેઢીએ પેઢીએ પીર નહીં પાકે, હવે પીર નહીં આવે વારંવાર. બસ આટલા શબ્દો કીધા. મેં તમને કીધું હતું ને કે સમાધિ ખોલતા નહીં. આવો ગેબી અવાજ થયો અને તરત જ સવારામ બાપા યાદ આવ્યા રામદેવજી મહારાજને. એક ધારા ગુજરાતમાં આવી જે મલ્લીનાથની, બાવા બાળીનાથની અને ગેબીનાથની. એક ધારા રંગપરમાં આવી રામનાથ મહારાજની. એ રણુજા ધામથી સાધુ સ્વરૂપે ગુજરાતમાં એવા કોઈ ભક્તો, એવા કોઈ સંતો જેના પર કૃપા કરી પીરાણાની સ્થાપના કરી. સવારામ બાપા સૂતા છે અને રાત્રે માઝમ રાતના અચાનક, જોજો સપનું કોને કહેવાય, પીંગળાને આવ્યું અને સાચું પડ્યું એ સપનું છે. નરસિંહ મહેતાને આવ્યું અને સાચું પડ્યું એ સપનું છે. સવારામ બાપાને આવ્યું નહીં, સાચું પડ્યું આ સપનું છે. જો જાગી ગયા, સપનામાં જાગી ગયા, પોતે સૂતા છે. શું કહે છે? સવા મારે તારે ત્યાં કાયમ બેસવું છે. ઈશાન ખૂણમાં 52 ગજનો નેજો ફરકશે, અખંડ સદાવ્રત ચાલશે, અને સમયે સમયે જે કંઈ બનવાનું છે આપોઆપ બન્યું જશે. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ કોઈ નાની વાત નથી. આટલા અક્ષર યાદ રહે એટલે કોઈ દી જ્ઞાન ન કરવું પડે, સત્સંગ ન કરવો પડે, કોઈને કંઈ શિખામણ ન દેવી પડે, ખબર પડી જાય.
કે આજ અવતારી પુરુષો મહાપુરુષો જ્યાં જ્યાં આવ્યા છે એની મોજડી પૂજાય છે, એનો પંજો પૂજાય છે, એની ગાદી પૂજાય છે, એમના ઘોડા પૂજાય છે. તમે જોઈ લો, જલારામ બાપુના જ્યાં ગેડીઓ જોડી પૂજાય છે, જ્યાં રમણ રેતીમાં આજે પણ બલરામ ને કૃષ્ણ જે રમ્યા હતા એ રેતીમાં માણસો આરોટે છે, ગમે એવા કપડાં પહેર્યા તો એ અનંત બ્રહ્માંડનો નાથ એમ કે છે સવા મારે ત્યાં કાયમ બેસવું છે. બસ આટલામાં બધું આવી ગયું. અને એ પછી તો જુઓ ને, હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ. એક એક પુરુષને પ્રકાશિત કરવા એક એક પુરુષ એવા પેદા થયા છે. જેમ ભાણ સાહેબને પ્રકાશિત કરવા રવિ સાહેબ, એવી રીતે એક એક પુરુષને પ્રગટ કરવા માટે એક એક આડાબીડ પુરુષ જે હોય તે એમની લીલા તો એ જાણે. એ બળદેવદાસ બાપુએ એ ધારાને એવી મજબૂત બનાવી, એવી સ્વીકારી અને સદગુરુના ચરણે રહી, સવારામ બાપાના ચરણે એટલી સેવા કરી, પૂર્ણ કૃપા એમની મેળવી. અને સવારામ સાહેબનો અને રામદેવજી મહારાજનો ગુણ મહિમા પૂરા ભારતમાં જેને ફેલાયો, એક જ આસન ઉપર બેઠા બેઠા 11 પુસ્તક બનાવ્યા. તમારી સાથે વાતો કરતાં કરતાં બનાવ્યા, સ્પેશિયલ ક્યારેય બેઠા નથી. હરેક ક્ષેત્રે મહેનત કરી, પોતે જ દાસ ભાવ થઈ, સેવક ભાવ થઈ. એ તો મારા માલિક છે, ધણીના ચરણે રહી, સદગુરુના ચરણે એટલી બધી સેવા કરી આખી જિંદગી, છેલ્લા શ્વાસ સુધી. જે પુરુષે આ ગામે જોયેલું છે, સેવકોએ જોયું છે, હજારો લાખો માણસોએ બાપુને જોયા છે, જેનું જીવન એક જ લક્ષ્યમાં હતું કે કદાચ આ લોકમાં હોવા છતાંય પોતે આ લોકમાં નહોતા, એવું જીવન છેલ્લા શ્વાસ સુધી જેવી. સવારામ સાહેબનો મહિમા અમર બનાવી દીધો. રામદેવજી મહારાજનું 52 ગજનું દેવળ બનાવી, રાજ સિંહાસન ઉપર ઠાઠથી પોતાના હાથે પોતે બેઠા. આ બધું જ બળદેવદાસ બાપાએ નિમિત્ત બની આવડો મોટો જે પરિસર આ બાપાનું ધામ બનાવી દીધું. આવી ગુરુ મહારાજની, રામદેવજી મહારાજની, સવારામ બાપાના કુટુંબ ઉપર પૂર્ણ કૃપા સાહેબની, પૂર્ણ કૃપા રામદેવજી મહારાજની. અમે તો પરમ ભાગ્યશાળી છીએ. બળભાગી નહીં, ભેટા એના ભાગ વડા. તો ભેટાની પરમ કાયમ માટે નાતો જેને બાંધી દીધો છે. અમે તો ભાગ્યશાળી છીએ, પણ આ છાયામાં જે સેવક પરિવાર છે એ તો ખૂબ ભાગ્યશાળી છે. કારણ કે જીવનમાં આડા ભીડ માણસ કોઈ મળી જાય, કોઈ બુદ્ધિશાળી માણસ મળી જાય, શક્તિશાળી માણસ મળી જાય, માથા ભારે માણસ મળી જાય, કોઈ રાજાથી સંબંધ થઈ જાય અને કોઈ વડાપ્રધાનથી સંબંધ થઈ જાય તો આત્મશક્તિ કેટલી પ્રબળ થઈ જાય. ખુદ અખંડ અનંત બ્રહ્માંડનો માલિક જેના માથે નિવાજો, એ પરિવારમાં બધા આનંદ કરતા હોય. આથી વિશેષ તો કોને ભાગ્યો હોય? વિશેષ કંઈ નહીં કહેતા. જીવનમાં દરેક સમાન નથી હોતા, દરેક સમાન રીતે કંઈ કરી શકતા પણ નથી. પણ જેનાથી જે જીવનમાં બને તો સીધામાં સીધું જે એમને વચન આપ્યું હતું કે સાધુ સંતો પ્રત્યેનો પ્રેમ યાદ રાખજો, અને અભ્યાગત પ્રત્યેની તમારી રીત એને જોઈને હું પ્રસન્ન થયો છું. આ વસ્તુ ભવિષ્યમાં બધાને સ્વીકારવી પડશે. આ સ્વીકારો તો જ એ પુરુષ પાસે તમે પહોંચી શકશો. કારણ કે જેને જે ગમે છે એવું ઘરમાં કાં ઘટમાં જેદી વાતાવરણ બને તેદી નાથ નિવાજી જાય છે. ત્યાં સુધી એ કંઈ શક્ય નથી. વિશેષ કંઈ નહીં કહેતા. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજના શ્રી ચરણે કોટી કોટી પ્રણામ કરી, અમારા આદિ આચાર્ય યુગ પુરુષ સવારામ સાહેબના ચરણે કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ અલગ ધણી બાબા રામદેવજી મહારાજ 12 બીજના ધણી, અનંત બ્રહ્માંડના નાથ, ચેતન બ્રહ્મ, એમના શ્રી ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, ફરી એકવાર અહીં ઉપસ્થિત સાધુ સંતોને મારા હૃદયથી ખૂબ ખૂબ ચરણોમાં વંદન કરી, સાજંદા કલાકારને બીજુભાઈ બારોટ અને રામદાસજી મહારાજ ગોંડલિયાને વિવેકથી ફરીથી વધાવીએ. અને અહીંયા ઉપસ્થિત જે કંઈ ભાવના લઈને આવ્યા હોય, 3 દિવસનો સમય મળ્યો છે, આ બીજો દિવસ છે.
આપણાથી જે કંઈ બને એ બસ શાંતિથી શબ્દ વાતાવરણ એને ચિત્તમાં આકારો તો ધીરે ધીરે જીવનની અંદર એ પ્રકાશિતતા આપણને સહી દિશામાં લઈ જાય, આપણું જીવન ઉજ્જવળ બને, ધન્ય બને. વિશેષ કંઈ નહીં કહેતા, ફરી એકવાર સદગુરુદેવ રામદેવજી મહારાજ, સવારામ બાપા, બળદેવદાસ મહારાજ, આજ શક્તિ વેરાય, નવ દુર્ગે સર્વે શક્તિ માત, ગજાનંદ મહારાજ કી, હનુમાનજી મહારાજ કી જય. જય સીતારામ. નમઃ પાર્વતી પતે. હર હર